ગુવાહાટીમાં ભારતનું પ્રથમ પ્રકૃતિ આધારિત વિમાનમથક કાર્યરત. આસામની પર્યાવરણીય ધરોહરની ઝલક જોવા મળશે. પૂર્વોત્તર ભારતના પ્રવાસન અને આર્થિક વિકાસને મળશે નવી ગતિ. ભારતની શિખર સમાન આધુનિક માળખાગત સુવિધાઓમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. આસામના ગુવાહાટી ખાતે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે ભારતનું પ્રથમ પ્રકૃતિ આધારિત વિમાન મથક હોવાનું ગૌરવ ધરાવે છે. આ નવું ભવન પર્યાવરણ જતન અને અત્યાધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને વિમાન મથકમાં પ્રવેશતાની સાથે જ આસામના ગાઢ જંગલો અને પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ થાય તે પ્રકારે તેનું આર્કિટેક્ચર તૈયાર કરાયું છે. આ પરિયોજનાની વિશેષતાઓ અંગે વાત કરીએ તો વિમાન મથકના સંકુલમાં હજારોની સંખ્યામાં સ્થાનિક વનસ્પતિઓ અને રોપાઓ ઉછેરવામાં આવ્યા છે, જે કુદરતી વાતાવરણ પૂરું પાડે છે. આ સંકુલ માત્ર સૌંદર્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ પર્યાવરણીય રીતે પણ સક્ષમ છે, જેમાં સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ અને જળસંચયની અત્યાધુનિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આસામની પ્રખ્યાત ચાના બગીચા અને બ્રહ્મપુત્રા નદીની થીમ પર આધારિત આંતરિક સજાવટ પ્રવાસીઓને પ્રાદેશિક સંસ્કૃતિનો પરિચય કરાવે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ માળખું પૂર્વોત્તર ભારત માટે વિકાસનું નવું દ્વાર સાબિત થશે. આ નવું સંકુલ વાર્ષિક લાખો પ્રવાસીઓની અવરજવરને સંભાળવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે. સ્થાનિક અગ્રણીઓ અને પ્રવાસન નિષ્ણાતોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું છે કે આવા પર્યાવરણ પ્રેમી નિર્માણથી ભારત વૈશ્વિક સ્તરે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરશે. આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના પ્રકૃતિલક્ષી જાહેર સ્થળોના નિર્માણ માટે આ વિમાન મથક એક આદર્શ ઉદાહરણ પૂરું પાડશે. આ સુવિધા કાર્યરત થવાથી પૂર્વોત્તર રાજ્યોની આર્થિક કનેક્ટિવિટીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે.